નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્ય અકાદમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન. આપણે આગલા વિડીયોમાં પાઘડી પૂર્ણ કર્યું. હવે આજથી આપણે ભાગીદારીનું પુનર્ગઠન શરૂ કરીએ છીએ. તો પહેલાં ભાગીદારી પુનર્ગઠનમાં જે HSC બોર્ડ, ગુજરાત GSEB બોર્ડમાં જે બ્લુપ્રિન્ટ છે એ મુજબ જોઈએ તો આ રીતે પ્રશ્ન પૂછાય છે. વિભાગ A, વિભાગ Bમાં પ્રશ્ન ક્રમાંક 5 અને 6, પ્રશ્નની સંખ્યા 2 અને બંને 1-1 માર્ક્સના છે, એટલે કુલ ગુણ 2. એટલે MCQ ટાઈપના જે પ્રશ્નો છે એમાં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. પછી છે વિભાગ B. વિભાગ Bમાં 22મો પ્રશ્ન છે, જે પ્રશ્ન ક્રમાંક 22મો તે પૂછાય છે. એ પ્રશ્ન એક જ પૂછાય છે વિભાગ Bમાં, એટલે 1 માર્ક્સ. અને વિભાગ Cમાં પ્રશ્ન ક્રમાંક 32 છે એ પૂછાય છે, જે 3 માર્ક્સનો છે. બરાબર. તો પ્રશ્ન 1 અને 3 માર્ક્સ. તો જોઈએ તો ભાગીદારી પુનર્ગઠનમાં ટોટલ 6 માર્ક્સનું વેઇટેજ છે. બરાબર. વિભાગ A MCQના હોય છે, વિભાગ B 1 અથવા 2 વાક્યમાં જવાબ આપવાનો હોય છે, અને વિભાગ C છે એ 3 માર્ક્સનો પ્રશ્ન હોય છે. બરાબર છે. તો આજથી આપણે ભાગીદારીનું પુનર્ગઠન શરૂ કરીએ. તો આપણે શરૂ કરીએ ભાગીદારીનું પુનર્ગઠન. તો પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું કોઈ પણ કારણોસર જે ફેરફાર થાય ભાગીદારી પેઢીમાં એને પુનર્ગઠન કહેવાય. તો આપણે એનો અર્થ જોઈએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો. બરાબર છે. કારણો ક્યાં હોઈ શકે? તો ચાલુ ભાગીદાર છે એમાંથી કોઈ નિવૃત્ત થતું હોય, અથવા નવા ભાગીદારનો પ્રવેશ થતો હોય, અથવા તો કોઈ ચાલુ ભાગીદાર છે એ પહેલાં સક્રિય કામ કરતો હોય, પછી એ કામ ન કરી શકે એમ હોય, ત્યારે એમાં ફેરફાર થાય. તો આવા કારણો હોઈ શકે. તો છે જ્યારે કોઈ ભાગીદાર નાદુરસ્તીના કારણે ધંધામાં કામ કરી શકે તેમ ન હોય, તો જ્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, અથવા તો કોઈ ચાલુ ભાગીદાર છે પેઢીમાંથી નિવૃત્ત થાય, અથવા તો કોઈ સક્રિય ભાગીદાર હોય એ હવે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય. આવા અનેક કારણો હોઈ શકે ભાગીદારીમાં ફેરફાર થવાના. તો પુનર્ગઠનમાં શું કરવામાં આવે? પહેલાં જે ચાલુ ભાગીદારો છે નિવૃત્ત થતા હોય તો બધા જ, બરાબર, અને પ્રવેશ કરવાનો હોય ભાગીદારને, તો એ પહેલાંના જે ચાલુ ભાગીદારો છે તેમના વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. તો શું ફેરફાર થાય? તો જે ચાલુ ભાગીદાર છે એના નફામાં ઘટાડો થાય, નવો ભાગીદાર આવે તો એને નફામાં ભાગ આપવાનો થાય. તો આપણે જોઈએ તો શું થાય? નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોઈ એક ભાગીદારનો નફામાં ભાગ ઘટે તો એને શું કહેવામાં આવે? ત્યાગ કહેવામાં આવે. હવે કોઈનો ભાગ ઘટે છે તો કોઈને લાભ પણ થાય છે. તો અન્ય કોઈ ભાગીદારનો નફામાં ભાગ વધે તો તેને લાભ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે ચાલુ ભાગીદાર છે એના નફામાં જો ઘટાડો થાય તો એને ત્યાગ કહેવામાં આવે, નફાના ભાગમાં. અને જો કોઈ ભાગીદારના નફાના ભાગમાં વધારો થાય તો એને લાભ કહેવામાં આવે. તો એના માટે આપણે જોઈશે ત્યાગનું પ્રમાણ શોધવાનું. તો જ્યારે ચાલુ પેઢીમાં કોઈ નવા ભાગીદારને દાખલ કરવામાં આવે ત્યારે જૂના ભાગીદારો પોતાના નફામાંથી થોડો ભાગ નવા ભાગીદારને આપે છે. તો આ નવો ભાગીદાર જે પાઘડીની રકમ લઈ આવે તે જૂના ભાગીદારો વચ્ચે તેમને કરેલા ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો. ત્યાગનું પ્રમાણ શા માટે શોધવામાં આવે? તો નવો ભાગીદાર છે જે પાઘડી લઈ આવે, તો પાઘડી શું છે આપણે પાઘડીના ચેપ્ટરમાં પૂરેપૂરું ડેપ્થમાં ભણી ચૂક્યા છીએ. એટલે પાઘડી વિશે હવે તમને કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહેવો જોઈએ. જો ચેનલ પર નવા હોય તો આગળ પાઘડીના વિડીયો બધા જોઈ લેજો. બરાબર છે. તો જૂના ભાગીદારોએ અત્યાર સુધી જે ધંધો જમાવેલો છે એના નફામાં જે નવો ભાગીદાર આવે છે એને ભાગ મળે છે, એ પાઘડી લઈ આવે છે. તો એ પાઘડીની રકમ છે એ ચાલુ જૂના ભાગીદારો છે એ લઈ જાય છે, એની ઉપર એનો અધિકાર છે. તો એ કયા પ્રમાણમાં લઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ત્યાગના પ્રમાણમાં. બરાબર. તો ત્યાગનું સૂત્ર છે શું થાય? તો નફાનું જૂનું પ્રમાણ માઇનસ નફાનું નવું પ્રમાણ. બરાબર. B વિભાગમાં ત્યાગ એટલે શું એ પૂછે તો તમે થિયરી પણ લખી શકો અથવા સૂત્ર પણ લખી શકો. તો આપણે જોઈએ હવે લાભનું પ્રમાણ. જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે તેના નફામાં ભાગ અન્ય ભાગીદારોને મળે છે. તો જે ચાલુ રહેતા ભાગીદારો છે એને આ વધારાનો લાભ મળે છે, જેને લાભનું પ્રમાણ કહેવાય. ચાલુ ભાગીદારોના મળેલ લાભનું પ્રમાણ શોધવાનું હોય. શા માટે શોધવાનું હોય? તો નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીનો લાભ આપવાનો હોય. કારણ કે અત્યાર સુધી એ ભાગીદારે ધંધામાં કામ કર્યું છે, ધંધાને આગળ લાવવા મહેનત કરી છે, તો હવે એ રિટાયર્ડ થાય છે. તો અત્યાર સુધી જે ધંધાનો એને લાભ મળતો તો એ હવે જૂના ભાગીદારને મળે છે, જે ચાલુ રહે છે એને. તો ચાલુ ભાગીદારો છે એના બદલામાં જે નિવૃત્ત થાય છે એ ભાગીદારને પાઘડી આપે છે. તો ચાલુ ભાગીદારોએ પોતાના કયા પ્રમાણમાં? તો જેને લાભ મળે છે એ લઈ આવશે. બરાબર. જેટલા ભાગીદારને લાભ મળે છે અને જે પ્રમાણમાં મળે છે એ મુજબ એ પાઘડી લઈ આવશે અને નિવૃત્ત ભાગીદારને આપશે. તો એનું સૂત્ર છે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો હવે આ બધું કરતાની સાથે જ્યારે પેઢીમાં મિલકતો અને દેવા હોય તો એનું પુનઃમૂલ્યાંકન કરવું પડે. શા માટે પુનઃમૂલ્યાંકન કરવું પડે? તો પાકા સરવૈયામાં જે મિલકતો અને દેવા છે એ ચોપડે કિંમતે હોય, તો ખરેખર એની વાસ્તવિક કિંમત જુદી જ હોય. બરાબર. દાખલા જે કે સ્થાવર મિલકત છે તો સ્થાવર મિલકતની ચોપડે કિંમત કરતાં બજાર કિંમત વધુ જ હોવાની. બરાબર છે. પણ ટેકનોલોજીને લગતી જે કાંઈ મિલકતો છે તો એ મિલકતોની કિંમત કદાચ એવું પણ બને કે ચોપડે કિંમત કરતાં ઓછી પણ હોય.
બરાબર. એવી જ રીતે દેવાનું પણ જોવું પડે કે દેવા ખરેખર છે એટલા જ બજાર કિંમતે છે કે વધારો ઘટાડો છે. બરાબર. ક્યારેક દેવાનું જોગવાઈ કરવામાં આવી હોય, ન આવી હોય, તો એ બધી જ વસ્તુ ધ્યાને લેવી પડે. તો જ્યારે પુનઃગઠન થાય ત્યારે સૌથી પહેલાં મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. તો આપણે પુનઃમૂલ્યાંકન એટલે શું એ જોઈએ. ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને પુનઃમૂલ્યાંકન કહેવાય. વર્તમાન કિંમત એટલે બજાર કિંમત. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વર્તમાન કિંમત એટલે બજાર કિંમત. મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલ હોય તે તેમની ખરેખર કે વાસ્તવિક સાચી કિંમત કરતાં વધુ કે ઓછું હોઈ શકે. બરાબર. મેં તમને કારણો કીધા આમાં. તો પેઢીના ચોપડે જે કિંમતે નોંધાયેલ હોય તેને નવી કિંમત એટલે બજાર કિંમત ચોપડામાં દર્શાવવામાં આવે તેને મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય. તો આના માટે શું કરવું પડે. તો પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે આપણે પેઢીના ચોપડામાં એક ખાતું ખોલવામાં આવે જેને પુનઃમૂલ્યાંકન ખાતું પણ કહેવાય છે અને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની હિસાબી અસરો જોઈશું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુમાં વધુ શેર કરજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.